બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર ફાયરિંગ કરીને ભાગી જનારા યુવાનોને કચ્છમાંથી પકડવામાં આવ્યા છે। મુંબઈમાં ગોળીબાર કર્યા પછી આ લોકો સીધા કચ્છના માતાના મઠના મંદિરે પહોંચી ગયા હતા, પરંતુ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધા છે। માતાના મઠ એ કચ્છમાં અત્યંત વિખ્યાત મંદિર છે અને આરોપીઓ તે વિસ્તારમાં હોવાની માહિતી પોલીસને મળી હતી। વિકી અને સાગર નામના આરોપીઓએ 2 દિવસ અગાઉ સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો। લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ઘટનાની જવાબદારી લીધી હતી। લોરેન્સ બિશ્નોઈ એ ઉત્તર ભારતનો ગેંગસ્ટર છે જે હાલમાં જેલમાં છે, પરંતુ તેની ગેંગ હજુ પણ ઓપરેટ કરી રહી છે। જો કે ખરેખર આ ઘટના પાછળ લોરેન્સ બિશ્નોઈની ગેંગનો હાથ હતો કે કેમ તે તપાસનો વિષય છે। લોરેન્સ બિશ્નોઈએ ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી। તેના ઇશારે જ વિકી અને સાગરે મોટરસાયકલ પર આવીને સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હોવાનું માનવામાં આવે છે। આ બંને બિહારના યુવાનો હતા। ફાયરિંગ કર્યા પછી તેઓ ભાગીને કચ્છમાં આવી ગયા અને માતાના મઠના વિસ્તારમાં છુપાઈ ગયા હતા। જો કે પોલીસને તેમના વિશે માહિતી મળતા બંને પકડાઈ ગયા છે। આરોપીઓના નામ વિકી સાહેબ શાહ અને સાગર યોગેન્દ્ર પાલ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ ટુકડીને માહિતી મળ્યા પછી તેમને પકડી પાડવામાં આવ્યા છે। વિકીની ઉંમર 24 વર્ષ છે અને તે બિહારના વેસ્ટ ચાંપાનેર જિલ્લાનો વતની છે, જ્યારે બીજો આરોપી સાગર યોગેન્દ્ર પાલ 21 વર્ષનો છે અને તેઓ બંને એક જ ગામના વતની હોવાનું જણાવાય છે। બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ, જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે। આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે, જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે। અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે। આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે। એકની ઉંમર 21 અને 24 છે, એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી। આ બંને આરોપીઓ ત્યાં ફંડલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતા પહેલા ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપરત કર્યા છે। આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે।